એક વૈષ્ણવ મને કહેતા હતા કે નાના ઘરમાં જે બાળકો હોય એ પણ કંઈક બહારનું બધું ન ખાય અને ઠાકોરજીનો પ્રસાદ જ લે એવો અમે આગ્રહ રાખીએ. એટલે બધી વસ્તુ ઠાકોરજીને અરોગાવીને જ એમના લંચ બોક્સમાં અને બધું ઠાકોરજીને ભોગ ધર્યું હોય. જે કંઈ વસ્તુ બહાર મળે બધી વસ્તુ અત્યારે ઘરમાં થઈ શકે છે, તો એનું બહાર ખાવા પીવામાં એનું મન ન જાય નાના બાળકોનું. એટલા માટે બધું જ ઠાકોરજીની સેવામાં અંદર ભોગ ધરીએ, અંદર સામગ્રી સિદ્ધ કરીએ અને એમને લેવડાવીએ કે બાળકોને જે છે નવી નવી વસ્તુ ખાવાની ઈચ્છા થાય તો એમને બહાર ખાવા પીવામાં મન ન જાય. એટલા માટે ઠાકોરજીને જ ભોગ ધરીને પ્રસાદ જ એમને એના લંચ બોક્સમાં ટિફિનમાં કે જે આપીએ તો પ્રભુનો પ્રસાદ જ આપીએ. એટલા માટે અમે બધું સામગ્રી કરીએ. હવે આ ગ્રંથના ક્લાસમાં જવા માંડ્યા તો અહીંયા ગ્રંથ ભણાવવાવાળા એમ કે તમે કરવાનું કરતા નથી કરવાનું બધું કરો છો. એ કે નથી કરવાનું શું કરીએ કે ભાઈ આ બધું કરવાની કાંઈ જરૂરત નથી, આ સામગ્રી શું કામ અંદર કરવી જોઈએ, ભલે ને બહારનું ખાય. પછી કે એ બાને ઠાકોરજી પણ આરોગે અને એમને પણ ભગવત પ્રસાદ મળે તો એમને પણ બહાર ખાનપાનમાં રુચિ ન જાગે, તો એ પણ ઠાકોરજીને સન્મુખ થાય, આખો પરિવાર પણ ઠાકોરજીને સન્મુખ થાય એવી અમારી ઈચ્છા છે. તો ગ્રંથ ભણવા વખતે એમ કહેવામાં આવ્યું કે ન કરવાનું તમે કરો છો ને કરવાનું નથી કરતા. ન કરવાનું કે શું કરીએ, આ બધું ન કરાય, ગ્રંથ પઢાય, ખાલી ગ્રંથ ભણાય. એ ગ્રંથે ભણીએ છીએ પણ સેવા જે છે એમાં આ રીતે અમે ઠાકોરજીની સામગ્રી રોગાવી અને એ બાળકો પણ એક પ્રકારે ઠાકોરજીનો પ્રસાદ જ લે તો એમની બને એટલો પ્રયત્ન કરીએ કે એમની બહાર ખાનપાનમાં એવી રુચિ જાગૃત ન થાય અને ઠાકોરજીનો પ્રસાદ જ એ લે તો સારી વાત છે. ઠાકોરજી પણ આરોગ્ય છે સામગ્રી બાને. તો એમ કહેવામાં આવે કે નહીં ગ્રંથ ભણો, આ બધું કરવાની જરૂર નથી, રોટલી શાક ખાલી ભોગ ધરી દેવાય, દાળ ભાત શાક રોટલી જે આપણે ખાઈએ છીએ, વધારે કંઈ સામગ્રીઓ કરવાની કોઈ જરૂર નથી. તો આનો મતલબ કે આ પણ વાત પાછી સમજી લેવું જોઈએ કે આ એક ગ્રંથનો સ્વાધ્યાય થઈ રહ્યો છે પણ મહાપ્રભુજીની વાત નથી, આ કે બીજી વાત છે. મહાપ્રભુજી કે આજ્ઞા કરે છે કે નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાત. ભગવત સેવાનો જો થતી હોય તો સૌથી પહેલાં ભગવત સેવાનો આગ્રહ છે અને અનુસરમાં ગ્રંથ અધ્યયન પણ કરવું જ જોઈએ, એમાં ના નથી. શ્રી મહાપ્રભુજીની વાણીના સ્વાધ્યાય વિના તો સેવા કેમ આપણાથી થઈ શકશે. મહાપ્રભુજી ગ્રંથ રૂપે જ બિરાજે છે સાક્ષાત. એક બાલક એમ કહેતા કે અમે સાક્ષાત બિરાજતા પછી સેવા શું કરો છો મૂંગા ઠાકોરજીની. તો આ કંઈક બીજું કે આ પુષ્ટિ માર્ગની કથા નથી, કંઈક બીજી કથા છે. આ પુષ્ટિ માર્ગના આચાર્ય નથી પણ કંઈક બીજા કોઈક માર્ગના આચાર્ય લાગો, પ્રવાહ માર્ગ. આપ સેવાને આમ કેમ કહી શકો? એમ કોઈ વૈષ્ણવ બોલે તો થાય અમે સાક્ષાત બિરાજીએ છીએ પછી શું ઠાકોરજીની સેવા કરવાની હોય. એટલે અમે જ્યારે આવી ગયા છીએ તો અમારી જ સેવામાં લાગેલા રહો એમ. અમે આવ્યા છીએ તો અમારી જ સેવા કરો. હવે ઠાકોરજીની સેવા શું કરવાની હોય? એ કે બોલે છે અમે તો બોલીએ છીએ. મેં ગધેડો બોલે, મેં કીધું બોલે એ ભગવાન કહેવાય? ગધેડો પણ બોલી શકે, હો હોચી હોચી કરતો હોય. બોલવાથી કંઈ ભગવાન છો તમે એવું નક્કી થઈ જાય કે અમે તો બોલીએ છીએ. શું બોલો છો? આવી વાણી તો બોલો છો કે સેવા શું કામ કરો છો? અરે સેવા કરો એમ કહેવું જોઈએ. પુષ્ટિ માર્ગના આચાર્ય હો તો તમારે એમ કહેવું જોઈએ કે ઠાકોરજીની સેવા છોડીને આવોમાં, ઠાકોરજીની સેવા કરીને પછી આવો હો. જો તમે પુષ્ટિ માર્ગી આચાર્ય હો તો તમે સેવાને ગૌણ ન બનાવી શકો. અમે બિરાજી પછી તમે શા માટે સેવા કરો છો આવું કેમ કહી શકાય? તો આ ગુણક્ષોભેપી દ્રષ્ટવ્ય મેતદેવેતિ મે મતિ. એટલે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવાથી બધા જ ગુણક્ષોભ બધા દૂર થઈ જાય. આ મોટા મોટી ચાવી આ છે કે ભગવત સેવાની વાતને કોઈ પણ ગૌણ બનાવતો હોય તો એ મહાપ્રભુજીનો માર્ગ નથી, પૂરો થઈ ગયો, પુષ્ટિ માર્ગ પૂરો થઈ ગયો. હવે કંઈક બીજા માર્ગની કથા ચાલે છે. હા, કંઈક ગુણક્ષોભેપી મનમાં આવા કંઈક ભ્રમ શંકા કુશંકા કંઈ પણ થતી હોય એનું સમાધાન એક જ છે શ્રી મહાપ્રભુજીની વાણીનો ખૂબ સ્વાધ્યાય કરવો. મનમાં શંકા કુશંકા પણ થાય, કોઈ તર્ક વિતર્ક શંકા કુશંકા કંઈ પણ થાય તો મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવાથી એ બધી શંકાઓ જે છે એ દૂર થઈ જાય છે. એ પ્રકારથી અને છેલ્લું સેવા અને ફલ કહેવા સિવાય બીજું કોઈ કંઈ ફલ બતાવતું હોય. અત્યારે તો ઊંધું ચાલે કે સેવા છોડી અને ચાલો દંડોતી પરિક્રમા કરે, પણ દંડોતી પરિક્રમામાં કરવાનું શું? ઠાકોરજીને એ છોડી અને દંડોતી પરિક્રમા કરો. મોટા ભાગના અત્યારે આ ચલાવી રાખ્યું છે દંડોતી પરિક્રમા, દંડોતી પર ઠાકોરજી પ્રાપ્ત થઈ ગયા. કેટલા મૂર્ખા છીએ આપણે કે ઠાકોરજી પ્રાપ્ત થઈ ગયા પછી પણ આપણે એમાં દંડોત લગાવી રહ્યા છીએ. ઠાકોરજી પરમ ફલરૂપ. પાછું પૂછો, મૂર્ખાઓને પૂછો કે તમે આ દંડોતી શું કામ કરી રહ્યા છે? કે ભગવાનને મેળવવા માટે. ભગવાન તો ઘરે પર બિરાજતા હતા ને ઠાકોરજી તો બિરાજતા હતા.
તો હવે શું પાછા મેળવવા માટે દંડોતી લગાવો છો? તો દંડોતી પરિક્રમા આ બધું શું છે? કુસૃષ્ટિ અત્રવા કાચિત ઉત્પદ્ય તો સવૈ ભ્રમ. આ બ્રહ્મમાં નાખવાની વાત છે. પત્રિકા આવે ને ત્યાં સમજી લેવું, કુસૃષ્ટિ અત્રવા કાચિત. આ મહાપ્રભુજી આજ્ઞા કે બધી કુસૃષ્ટિ છે, પુષ્ટિ સૃષ્ટિની વાત નથી, આ કુસૃષ્ટિ છે. પત્રિકા મોકલાવે દંડોતી પરિક્રમામાં આવી જાઓ બધા વૈષ્ણવ દંડોતી પરિક્રમામાં. ઠાકોરજીને છોડીને તો વ્રજ પરિક્રમાનો કોઈ અર્થ નથી. પ્રભુ તો સાક્ષાત ફલરૂપ છે. ઘર ઘર નંદ સુવન ફલ ફૂલ્યો. વ્રજમાં જઈએ તો એ ઠાકોરજીને પધરાવીને જઈએ, બહાર જઈએ તો ઠાકોરજીને પધરાવીને જઈએ. પણ ઠાકોરજીને છોડીને કોઈ સાધન કરવા જઈએ, કુંભ મેળામાં નાવા જઈએ, પ્રભુને છોડીને, ઠાકોરજીને છોડીને રથયાત્રા કરીએ, ઠાકોરજીને છોડીને આપણે દંડોતી પરિક્રમા કરીએ તો દંડોતીનું ફલ શું? ભગવાન મેળવવા માટે કોઈ દંડોતી કરતા જ નથી. દંડોતી કરે છે કંઈક માનતાઓની તૃપ્તિ માટે, કંઈક લૌકિક કામનાઓની તૃપ્તિ માટે. કેવલ અન્યાશ્રય છે, કુસૃષ્ટિ છે. આ હા, પુષ્ટિ સૃષ્ટિ ક્યારેય એ દંડોતી પરિક્રમા કરીને ગિરિરાજજી પાસેથી એમનો માંગે કે આ મને આપી દો, લૌકિક વસ્તુ આપી દો, આ આપી દો, આ આપી દો. આ તો કુસૃષ્ટિ થઈ ગઈ છે. એટલે આપણે ચેક કરીએ કે શ્રી મહાપ્રભુજીની વાણીનો તાત્પર્ય હંમેશા સેવામાં જ રહ્યું છે, ભગવત સેવામાં જ રહ્યું છે. તો ભગવત સેવામાં જ શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય છે. અને એ પુષ્ટિ માર્ગ પણ એ જ છે કે જ્યાં ભગવત સેવાની પ્રધાનતા હોય. કથાની અંદર પણ કથા પણ ભગવત સેવા માટે ભાવનાને જગાડનારી છે, પોષણ કરનારી છે, ભક્તિભાવને વધારનારી છે. પણ કથા પોતે ફલ નથી. ભગવાનની કથા પણ ફલ સાધક કીધી છે મહાપ્રભુજીએ, ફલ નથી કીધી. ફલ તો સેવાને જ કહ્યું છે. કથા ફલ સાધક છે પણ પોતે ફલરૂપ નથી. અને સેવાની અંદર તો સાક્ષાત નંદનંદન પ્રજાધીપ એવા ભગવાનનો સાક્ષાત સંબંધ થાય છે સેવામાં. સેવા જે એ પોતે જ ફલ છે. સેવામાં તો ફલાનુભૂતિ થાય છે. અને કથા ફલ સાધક છે, ફલ સાધિકા છે કથા તો. આટલો સેવા અને કથાનો છેલ્લે પણ આટલો ડિફરન્સ તો રહેવાનો જ. એટલે આ 16 ગ્રંથોનું તાત્પર્ય અંતતઃ સેવામાં છે એ બતાવવા માટે આ ગ્રંથનું નામ પણ સેવા ફલ છે. પુષ્ટિમાર્ગીય સમગ્ર સાધના જે છે એનો નિષ્કર્ષ છેલ્લે ભગવત સેવામાં જ આવવો જોઈએ. પુષ્ટિમાર્ગની વાત ભગવત સેવામાં જ આવવી જોઈએ એ બતાવવા માટે અહીં મહાપ્રભુજી પણ સેવા ફલ ગ્રંથની આજ્ઞા કરે છે. એટલે કોઈ એવું બતાવે કે બધું ત્યાગ કરવું એ ફલરૂપ છે તો એ પણ એક કુસૃષ્ટિ માનવી જોઈએ કે એ સાચી વાત નથી. અહીં તો સેવા ફલ છે. કોઈ કથા ફલ કહેતું હોય તો કથા પણ ફલ નથી. કથા તો ફલ સાધિકા છે, ફલને સિદ્ધ કરવા વાળી છે. તો ત્યાગ ફલનો અર્થ એ કોઈ ત્યાગને ફલ માની લેતું હોય તો આવું કંઈક પણ બતાવે, કોઈ સેવા સિવાય કોઈ પણ ફલ બતાવે તો મહાપ્રભુ કહે છે કુસૃષ્ટિ અત્ર કાચિત ઉત્પદ્ય તો સવૈ ભ્રમ. આ તો ભ્રમ છે, કાંઈ કુસૃષ્ટિ છે ના. અન્યાશ્રય તો નહીં, પણ હવે એ મહાપ્રભુજીની સૃષ્ટિ જ નથી. એટલે કે મહાપ્રભુજીના માર્ગની વાત જ નથી. પછી અન્યાશ્રયનો કોઈ આમાં આ પુષ્ટિમાર્ગની વાત નથી. પુષ્ટિમાર્ગની વાત તો ભગવત સેવા, ઘરમાં રહીને, ટૂંકમાં કેવું હોય તો ઘરમાં રહીને ભગવત સેવા કરવી એ પુષ્ટિમાર્ગીય વાત છે. એના સિવાયની કોઈ વાત બતાવે. હવે આ લોકો એમ કહી રહ્યા છે કે કોઈનું મૃત્યુ થાય, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ એક આરે 3 પેઢી બોલે છે. આ કુસૃષ્ટિ એક સાથે 3 પેઢી બોલી રહી છે અત્યારે વિદ્યમાન. પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, એમના પુત્રશ્રી અને પૌત્રશ્રી એ બોલે છે. એ શું બોલી રહ્યા છે બતાવું તમને. આ કુસૃષ્ટિ કેવી હોય બીજી ક્યાંય ઉદાહરણ જોવાની જરૂર નથી. આપણા પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીને જોઈ લો. શું કહે છે કે કોઈનું મૃત્યુ થાય એના પછી માલા પેરામણી અલૌકિક કર્તવ્ય છે. અલૌકિક કર્તવ્ય છે, કરવું જોઈએ. અને માલા પેરામણી કરવાથી ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. ટાઢાપોરના ગપ્પા તો શું કામ કરી? આ ટાઢાપોરના ગપ્પા મારવા શું કામ? બે વાત તમે કહો છો. અલૌકિક કર્તવ્ય પણ છે અને એનાથી નિત્યલીલાની પ્રાપ્તિ થાય છે. એ ટાઢાપોરના ગપ્પા. એટલે હું એ બાબતમાં અમે બે એક છીએ.
હું પૂરેપૂરું સમર્થન કરું છું. ટાઢાપુરના ગપ્પા છે આ માલા પેરામણી, એ આપે કયો છું. એનાથી કાંઈ થતું નથી, છતાં કરવી જોઈએ. અલૌકિક કર્તવ્ય છે, એમાં મારો વાંધો છે. ચાલો કાંઈ વાંધો નહીં, કરવી જોઈએ. પણ કેમ કરવી માલા પેરામણી? તેની વિધિ બતાવી કે ભાગવત સપ્તાહ તો અવશ્ય થવી જ જોઈએ. વાત પૂરી થઈ ગઈ. મહાપ્રભુજી તો ના પડે છે, પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમાદરાહ પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. કોઈના મૃત્યુ ઉપરાંત ભાગવત ન થઈ શકે, નિત્ય ભાગવતનું પઠન થવું જોઈએ. તો તમે કહો છો કે માલા પેરામણી કરતા પહેલા ભાગવત સપ્તાહ કરવી, અને ભાગવત સપ્તાહ ન થઈ શકે. 3 પેઢી એક સાથે એકને એક વાત બોલે છે. એવા નાના બાળકોનો તો વાંક નથી, પણ હવે દાદા જ આવું શીખવાડતા હોય તો પછી છોકરાઓ તો એ માર્ગે ચાલે. એટલે પછી જો ભાગવત સપ્તાહ ન થઈ શકે તો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ 7 દિવસ કોઈ બ્રાહ્મણ પાસે કરાવવો. 7 દિવસ કોઈ બ્રાહ્મણ પાસે કરાવો. પુરુષોત્તમ સહસ્ત્ર નામ બ્રાહ્મણ પાસે પાઠ કરાવો. મહાપ્રભુજી પોતે પાઠ કરવાનું કહે છે કે બ્રાહ્મણ પાસે કરાવવાનું કહે છે? એ 7 દિવસ સુધી મહાપ્રભુ કહે છે યહ કૃષ્ણ ભક્તિ વાંછતી જપેત નિત્યમ તન્વે હરિ સ્વપુરુષમ કૃતે શીઘ્રમ આત્માર્પણમ સમધિગચ્છતિ ભાવતુષ્ટ. મહાપ્રભુ કહે છે કે જેને કૃષ્ણ આવી ભક્તિ, દ્રઢ ભક્તિ ભગવાનની જોતી હોય તો ખાલી બીજા કોઈ સાધનોમાં પડ્યા વગર પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરે. તો મહાપ્રભુજી તો પોતે પાઠ કરવા માટે ગ્રંથ બનાવ્યો કે બ્રાહ્મણ પાસે કરાવવા માટે બનાવ્યો? પુષ્ટિ માર્ગના પની ખબર નથી આ 3 પેઢીને. નામ બોલાવે પાછા એમ કે ચર્ચા કરો, ચર્ચા કરો. તમે શું ચર્ચા કરવાના લાયક છો? પહેલા કે તમે પુષ્ટિ માર્ગના કુસૃષ્ટિ છો. તમે તો પુષ્ટિ સૃષ્ટિ નથી, આ કુસૃષ્ટિ થઈ રહી છે. આ તો કુસૃષ્ટિ છે કે જે મહાપ્રભુજીના માર્ગમાં માલા પેરામણી વગેરે વિધિઓને પાછું પ્રમાણિત કરવામાં આવે. એમાં સપ્તાહ પારાયણ કરો, એમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ પણ બીજા પાસે કરાવો. મહાપ્રભુજી પોતે જપવાનું કહે છે, પુરુષોત્તમ સહસ્ત્ર નામ પોતે પાઠ કરવાનું કહે છે. કોને પાઠ કરવો જોઈએ? કે યહ કૃષ્ણ ભક્તિમય વાંછતી, જેને કૃષ્ણ ભક્તિ જોઈએ છે એને પોતે પાઠ કરવાનો છે પુરુષોત્તમ સહસ્ત્ર નામનો. બ્રાહ્મણને કાંઈ પુષ્ટિમાર્ગ સાથે લેવા દેવા નહીં, એને કાંઈ લેવા દેવા નહીં પુષ્ટિમાં. એની પાસે મહાપ્રભુજીની વાણીનો પાઠ કરાવવો, એનાથી શું ફળ થઈ જતું? સાચી વાત છે, ટાઢાપોરના ગપ્પા છે આ તો. પોતે જ બોલે પાછા કે આ તો ટાઢાપોરના ગપ્પા છે. તો ગપ્પા તમે કરાવો, આવું કરવું જ શું કામ? કુસૃષ્ટિ અત્ર કાચિત ઉત્પત્તિ સવે બ્રહ્મા. હવે શાસ્ત્રીય રીતે કોઈ પણ વસ્તુનું તાત્પર્ય નીકાળવું હોય, શાસ્ત્રીય રીતે કોઈ પણ વસ્તુનું તાત્પર્ય કાઢવું હોય તો એના 6 એ તાત્પર્ય નિર્ધારક જે છે એ 6 અંગો છે. પહેલું છે એમાં ઉપક્રમોપસંહાર. જે વાત શરૂઆતમાં કહેવામાં આવી હોય એ અંતમાં ત્યાં જ વાત પાછી આવે, તો એને કહેવાય છે ઉપક્રમોપસંહારમાં. શું પહેલાં શરૂઆત ક્યાંથી કરી મહાપ્રભુજીએ? કે ભાઈ મને એવો અલૌકિક દેહની પ્રાપ્તિ થાય જેથી કરીને અલૌકિક સામર્થ્યથી હું ભગવત સેવા કરું. શ્રી યમનાષ્ટકથી શરૂઆત કરી. તો શ્રી યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુ કહે છે મમા, ભગવાનમાં પ્રેમપૂર્વક ભગવત સેવા થાય. દુર્લભ તમા રતિ શ્રી યમુનાજી આપ મને દાન કરો. તો અલૌકિક સામર્થ્ય રૂપ જે ભગવત સેવા છે, સેવા કરવી અને પ્રેમપૂર્વક કરવી, પ્રેમ ભાવ અને સ્નેહપૂર્વક ભગવાનની એ સેવા કરવી. મેં તો એવા પ્રકાર સાંભળ્યા, જોયો નથી, પણ સાંભળ્યો છે પ્રકાર કે એક વલ્લભકુલના બેટીજી જે છે એ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા જતા તો પહેલાં ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે, એ મસ્તકમાં આમ હાથ ફેરવે. આ સ્નેહપૂર્વકની વાત છે. ચરણ સ્પર્શ કરવા પધારે પણ ઠાકોરજીના મસ્તક ઉપર હાથ ફેરવે, ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે. આવો એક સ્નેહપૂર્વિકા વાત હતી કે ભાઈ આ અમારા આમ તો અત્તાજી એ થાય. પણ એમની વાત સાંભળી કે ઠાકોરજી ચરણ સ્પર્શ કરતાં પહેલાં ઠાકોરજીના એ કપોલનો સ્પર્શ કરે, મસ્તક ઉપર હાથ ફેરવે. તો આ શું છે? ઠાકોરજીમાં એવું સ્નેહ છે. પોતાનું જાણે બાળક હોય એને કોઈ એ રીતે હાથ ફેરવતું, એમ ઠાકોરજીને પણ એવી રીતે પછી ચરણ સ્પર્શ કરતા. તો પુત્ર ભાવે ને બ્રહ્મ ભાવે બે, પુત્ર ભાવ અને બ્રહ્મ ભાવ બે ને ભાવતા હતા. ઠાકોરજીના ચરણ સ્પર્શ કરતી વખતે પણ ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે. હવે રીતમાં લખ્યું નથી ઠાકોરજીને આમ કરવું, માથે હાથ ફેરવવો, પણ એમને એવો ઠાકોરજીમાં એવો સ્નેહ આવતો પ્રભુને જોઈને
એવો સ્નેહ પ્રકટ થતો કે ઠાકોરજીને એ રીતે નાના બાળકને ખેલાવતા હોય એવી રીતે ઠાકોરજીના કપોલને સ્પર્શ કરે, મસ્તક ઉપર હાથ ફેરવે. તો આ એક પ્રેમપૂર્વક, આવો પ્રેમપૂર્વક હું ભગવાનની સેવા કરું, તેને ઠાકોરજી સાક્ષાત જ લાગે ત્યારે એવું કરે છે ને. એવો સ્નેહ આવે જ ઠાકોરજીને. આપણને કીધું ચરણ સ્પર્શ કરો એટલે આપણા પ્રશ્ન નાય ને. તો એ ચરણ સ્પર્શ તો છે. શું કીધું તમે? ચરણ સ્પર્શ કરવાનું કીધું, ના કરી લીધા ચરણ સ્પર્શ, જલ્દી બહાર નીકળી ગયા. તો મનોરથ મહાપ્રભુજી એમ કહે કે મને આવી સેવામાં પણ આવો પ્રેમપૂર્વક હું સેવા કરું. નદુલ્લભ તમારા મુરેર મૂકે, હે એમનાજી આપ કૃપા કરો તો અમને આવો સ્નેહ પ્રકટ થાય. તો એ સ્નેહપૂર્વક સેવા જ માંગી રહ્યા છે શ્રી મહાપ્રભુ શરૂઆતમાં ઉપક્રમમાં. અને ઉપસંહારમાં કહે છે યાદશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમુચ્યતે અલૌકિક શિલાની ચાત્ય સિદ્ધે. તો યાદશી સેવના પ્રોક્તા છેલ્લે પણ સેવા ફલ કહી રહ્યા છે. અને પહેલાં પણ વાત આવી રહી છે અલૌકિક સામર્થ્ય, સેવામાં રહેલા અલૌકિક સામર્થ્યની વાત આવી રહી છે, તન્નવત્વની. એ જ વાત છેલ્લે અલૌકિક સામર્થ્ય રૂપે સેવાના ફળની આવી રહી છે. અને આ બધું જ સેવામાં જ પ્રાપ્ત થતું હોવાથી સેવા પોતે ફલ છે.